તો બોટાદના ગઢડા શ્રી ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીની મતદારોની યાદી આપવા ઠગાઠયા થતા મુખ્ય ચૂંટણી અધિકારી સામે હરિભક્તોમાં રોષ વ્યક્ત કરાયો છે। પાર્ષદ સંજય ભગત દ્વારા આક્ષેપો કરતા જણાવ્યું છે કે 3 દિવસ અગાઉ મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી આપેલા હોવા છતાં મતદાર યાદી આપતા નથી અને ધક્કા ખવડાવે છે। સરકારશ્રીના ચૂંટણીના નિયમ અનુસાર મતદાર યાદી કોઈ પણ હરિભક્ત કે પક્ષ માંગે તેને આપવી જ જોઈએ। मतदार यादी 24 तारीखे बहार पड़ी है, ज्यां लगाड़वामां आवी छे मतदार यादी। पण ई मतदार यादी एवी रीते लगाड़वामां आवी छे के जे कोई हरिभक्त वांची शके एम नथी, एटले ऊंचा चढ़ीने बराबर छे। कोई पण नाम वंचातुं नथी, एटले अमे लेखितमां अरजी करी हती के भाई आ मतदार यादी अमने आपवामां आवे। बीजुं के गामडे गामडे गोपीनाथजी देव मंदिરના 350 गाम छे, हरिभक्तो गामडे गामडे छे, तो बधे मतदार यादी पहोंचाडवानी स्कीमना नियम प्रमाणे होय छे। पण हजी एक पण गाममां मतदार यादी पहोंची નથી। તો ગામડેથી હરિભક્તો પણ બહુ આવે છે કે ભાઈ અમારા નામ છે કે નહીં જોવા માટે। અહીંયા ગામના હરિભક્તો આવ્યા છે, આજુબાજુના ગામડાના પણ હરિભક્તો આવે છે કે ભાઈ સ્થાનિક મતદાર યાદી અમને પણ મળવી જોઈએ, જોવું પડે કે અમારું નામ છે કે નહીં। નો નામ હોય તો અમારે એના માટે પહોંચું બતાવીને આગળની કાર્યવાહી કરવી છે। પણ 4 દિવસથી આ મતદાર યાદી હું માંગવા આવું છું, રોજ દિવસમાં 2 વખત આવું છું, સાહેબ હાજર હોતા નથી અને મતદાર યાદી મને હજી મળી નથી। મેં લેખિતમાં અરજી કરી છે, છાપામાં પણ આપ્યું છે, પણ હજી મતદાર यादी अमने मळी नथी। अने अत्यारे एवुं कहे छे आ साहेब पोते तो हाजर नथी, पण नीचेना जे कोई आसिस्टंट साहेब छे एवुं कहे छे के અહીંથી તમે જોઈ લો, બાકી મતદાર યાદી મળશે નહીં, એ સાહેબ નક્કી કરશે એવું કહે છે। જ્યારે પણ આવે અમે મતદાર યાદી માંગીએ એટલે એમ કે સાહેબ નથી, સાહેબ હોય ત્યારે આવજો। અમે જે સાહેબે ટાઈમ બોર્ડમાં લખ્યો છે એ જ ટાઈમે આવીએ છીએ, પણ હજી સાહેબ અમને મળ્યા નથી। છેલ્લા 10 વર્ષથી હું ધર્માંદો લખાવું છું, એની પોશી પણ મારી પાસે પડી છે અને એવા અવારનવાર કોઈક 5 વર્ષથી 10 વર્ષથી બધા હરિભક્તો ધર્માદો લખાવે છે, પણ એને હજી કોઈ યાદી મળી નથી કે નામ ચડ્યા નથી કે એવું કોઈ જાણવા માટેનો કોઈ પુરાવો મળ્યો નથી। કદાચ અત્યારે મત યાદી આપતા નથી આ લોકો, તો હવે આપણે આપણું નામ ચડ્યું છે કે નહીં એ ખાતરી માટે અમારે શું કરવું પડે? તો એની માટે અમે ઓફિસે આવી છીએ, તો અમને કોઈ સામે અધિકારીઓ રિસ્પોન્સ દેતા નથી કે તમને આ સમય દઈશું કે આ પછી હવે અમે આ 10 વર્ષથી તો મતદાનના હકદાર છીએ, તો અમને હક મળતો નથી અને આવી રીતના કરશે તો આ વર્ષ પણ અમને હક નહીં મળે। તો એની માટે વહેલી તકે આનું સોલ્યુશન થાય અને જલ્દી ને જલ્દી અમને બાયોદારી દે કે ભાઈ તમારું મતદાન છે, યાદીમાં નામ છે કે એવું અમને ખાતરી આપે। નકર અમે આવી રીતના અવારનવાર આવશું અને ચૂંટણીનો બહિષ્કાર કરશું કે છતાંય અમે મતદાર યાદીના હકદાર છીએ, અમારી પાસે પુરાવા છે। એટલે અન્ય સમાજમાં બધા હરિભક્તોની માટે આવું રહસ્ય રચવામાં આવે છે કે આ લોકો મત ન દઈ શકે। અમારો મતદાર યાદીમાં થોડુંક મેં જોયું, અમારા નામ નથી ચડ્યા। અમારા ભાઈ અમે 30 વર્ષથી મતદારની યાદીમાં અમારું નામ છે, છતાં આ ચૂંટણીમાં અમારા છોકરાઓના, અમારા પરિવારના ઘણાના નામ નથી આવ્યા। બિન સત્સંગી હોય એના નામ આવ્યા છે અને સત્સંગીના કાયમ માટે પહેલા 30 વર્ષથી અમે મતદાર યાદીમાં અમે મતદાન કરેલું અમારી પાસે પ્રૂફ છે, છતાં આ ચૂંટણીમાં અમારું નામ કેમ નથી આવ્યું? એટલે માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને અમારે આવડી આ જે મતદાર યાદીની અમારે જે જરૂરિયાત છે જોવા માટે એ અમને આપતા નથી આ લોકો। 3 ધક્કા ખાધા સાહેબ મળતા નથી અને અમે અહીં જે ટાઈમ લખ્યો અમે આવી છીએ, મળતા નથી, અમે શું કરવું હવે? કેટલી હોય તમારા ઉંમર, કામ ધંધા ખોટી કરીને અમે આવી છે। માંગ અમારી આ પહેલી તણી આ મતદાર યાદીની અમારી માંગ છે। બીજી માંગ અમારી કે તમારા નામ લિસ્ટ થયા, અમે 30-40 વર્ષથી અમે મતદાર યાદીમાં અમારા નામ હોવા છતાં નથી નામ। મતદાર યાદી માટે આ સંજયભાઈ એક અરજી 28 તારીખે સાંજના આપી ગયા હતા, બરોબર? એ અરજી એની ચૂંટણી અધિકારીશ્રીને આપી દીધી છે। હવે ગઈકાલે ચૂંટણી અધિકારીશ્રી આવ્યા હતા એટલે હવે 1-2 દિવસમાં એની નકલો મુજબ આપી કે એ નિર્ણય અધિકારી ચૂંટણી અધિકારી સાહેબ કરી દેશે। તો હવે ચૂંટણી અધિકારી ક્યાં છે? અત્યારે આજ નથી આવ્યા, ગઈકાલે હતા, એ નથી, એ બહુ કહી શકું। અહીંયા હાજર રહેવાનો ઓર્ડર કેવો છે? કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી રહેવાનું છે? એવું કોઈ ઓલું નહીં, પણ બોર્ડમાં 11 થી 5 લખેલું ચૂંટણી હતી એટલે ઓફિસ ખુલ્લી જ હોય। હવે એ તો શિખરબંધમાં જે 25 કરતા વધારે હરિભક્તો ત્યાં પહોંચાડેલું એવું આમાં લખેલું છે, બરોબર? છતાં જો કોઈ જગ્યાએ ન પહોંચી હોય તો અહીં અમને લેખિત રજૂઆત આવે તો અમે ચૂંટણી અધિકારીશ્રીને પહોંચાડી દઈશું।
અને તાત્કાલિક એની કાર્યવાહી કરે છે, બરોબર. એટલે એ સાહેબ એકાદ દિવસમાં જ કરી દે. હજી 28 તારીખે જ આપ્યું છે, આજ પહેલી તારીખ 28 સાંજે અરજી આપવા આવ્યા છે. પૂછો એમ. અરજી એની રિસીવ કરી દીધી, બરોબર. હવે અરજીમાં આજે કાલ 29 તારીખ છે, આજ બીજો દિવસ પહેલી, એટલે એક જ દિવસમાં